હવામાન વિશેની વાત કરવાની છે। આજે 24 ફેબ્રુઆરી છે અને આપણે 28 ફેબ્રુઆરી સુધીના હવામાન વિશેની વાત કરવાની છે, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો માર્કેટની અંદર અત્યારે અનેક પ્લેટફોર્મ ઉપરથી એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે આવનારા 1-2 દિવસની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે। હવે આ માવઠાના વરસાદ થશે કે નહીં એ વિશેની પણ માહિતી આપવાની છે, પણ શરૂઆતમાં હું આપને એ જણાવી દઉં કે અત્યારે પવનની સ્પીડ છે નોર્મલ નજીક ચાલી રહી છે। લગભગ 12 થી લઈ અને 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યા છે। 28 તારીખ સુધી આજ મુજબના પવનો ફૂંકાશે। 28 તારીખ પછીથી 28 તારીખથી લગભગ પવનની સ્પીડમાં વધારો થાય એટલે લગભગ 18 થી લઈ અને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની થશે। એટલે 28 તારીખથી પવનની સ્પીડમાં વધારો થશે। 28 તારીખ સુધી નોર્મલ પવન રહેવાના છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। પવનની દિશા છે ગુજરાતના દરેક વિસ્તારમાં એક સરખી નહીં હોય। અમુક જગ્યાએ ઉત્તરના પવન, કોઈ જગ્યાએ ઉત્તર પશ્ચિમના, તો કોઈ જગ્યાએ પશ્ચિમના પવનો હશે। પવનો ફરતા રહેશે, પણ એવલ ઓવર જોવા જઈએ તો 28 તારીખથી પવનની સ્પીડમાં વધારો થઈ શકે છે। આ સાથે જે તાપમાન છે એમાં પણ ઘણી બધી અસમંજસતાઓ ચાલે છે। અત્યારે મિક્સ ઋતુનો જે એક માહોલ જોવા મળી રહ્યો છે, દિવસે થોડીક ઉનાળા જેવી ઝલક જોવા મળી રહી છે, તો રાત્રે આપણે શિયાળો પણ અનુભવી રહ્યા છીએ। સામાન્ય રીતે જોવા જઈએ તો ઘણા દિવસથી અમે આપને જણાવતા હતા કે ફેબ્રુઆરીમાં ઉનાળાની શરૂઆત થાય કે ઉનાળાની ઝલક જોવા મળે તેવી શક્યતાઓ નથી। આ વર્ષે ઉનાળો થોડોક લેટ છે, એટલે માર્ચ મહિનામાં ઉનાળો આપણે જોવા મળશે। એવી રીતે ફેબ્રુઆરીમાં કોઈ આપણે ખાસ ઉનાળા જેવો માહોલ જોવા નથી મળ્યો। ગયા વર્ષે આપણે ઉનાળા જેવો માહોલ ફેબ્રુઆરીમાં જ જોવા મળ્યો હતો, અને એની પહેલા પણ ભૂતકાળમાં પણ અનેક વર્ષ એવા છે કે જેમાં ફેબ્રુઆરીની અંદર આપણે ઉનાળાનો અનુભવ કરી ચૂક્યા છે, પણ આ વર્ષે ઉનાળો લેટ છે એટલે હજુ પણ આપણે ઉનાળાની ઝલક જોવા મળતી નથી। પણ હા એક ચોક્કસથી છે કે માર્ચ મહિનામાં ઉનાળો જોવા મળશે। ઉનાળો પણ એકંદરે સારો રહેવાનો છે, સારું એવું તાપમાન પણ નોંધાશે। પણ હમણાં તાપમાન જે સામાન્ય રીતે રાત્રિનું તાપમાન છે એ લગભગ 11 થી લઈને 18-19 ડિગ્રીની આસપાસ જે તાપમાન જોવા મળી રહ્યું છે, આજ મુજબના તાપમાનો જોવા મળશે। દિવસનું તાપમાન છે એ 32 થી લઈને 36 ડિગ્રીના આઇસોલેટેડ એરિયાની અંદર 37-38 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે। એટલે હજુ પણ તાપમાનમાં ઘણો બધો તફાવત છે, ને એમાં પણ ખાસ કરીને લઘુત્તમ અને મહત્તમ તાપમાન વચ્ચે ઘણું બધો અંતર છે, કેમ કે મહત્તમ તાપમાન અમુક વિસ્તારોની અંદર 37-38 ડિગ્રી છે, તો અમુક વિસ્તારમાં લઘુત્તમ તાપમાન છે એ 11 ડિગ્રી કે 12 ડિગ્રી સુધી પણ નોંધાઈ રહ્યું છે। એટલે એક લઘુત્તમ અને મહત્તમ તાપમાનની અંદર લાંબો અંતર છે, અને આજ મુજબનું 28 તારીખ સુધી તો ચાલુ જ રહેવાનું છે। આવનારા સમયમાં ધીમે ધીમે હવે આપણે ઉનાળા તરફ જશું, પણ અત્યારે શિયાળો છે હજી વિદાય ન થયો કહેવાય, કેમ કે હજુ પણ 18 ડિગ્રી કરતાં તાપમાન નીચું નોંધાઈ રહ્યું છે। એટલે શિયાળાની વિદાય અત્યારે ચોક્કસથી ચાલુ છે, પણ ઉનાળાની શરૂઆત હજી જોવા મળતી નથી। હવે ખાસ કરીને વાત બીજી કરવાની છે માવઠાની, કેમ કે માવઠા વિશેની ઘણી બધી કોમેન્ટો પણ આવી, ઘણા બધા મિત્રોના મને કોલ પણ આવ્યા છે કે પરેશભાઈ માવઠાની શક્યતાઓ છે કે શું, કેમ કે કોઈને કોઈ પ્લેટફોર્મ ઉપર એ મિત્રોએ માવઠાની આગાહી જોઈ હશે। ત્યારે હું આપને દરેક ખેડૂત ભાઈઓને જણાવી દઉં કે તમારે ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી। આપણું જે પણ ખેતી કામ હોય એ રાબેતા મુજબ ચાલુ રાખજો। હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી। આ એક ચોક્કસથી છે કે અલગ અલગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં થઈ શકે, જેમાં સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો હોય, દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો હોય, ગીર સોમનાથ જેવા દરિયાઈ કાંઠાના વિસ્તારો હોય, કચ્છના તમામ વિસ્તારો છે, ઉત્તર ગુજરાતનું પાટણ, મહેસાણા, વાવ, થરાદ જેવા વિસ્તારો હોય, એવા વિસ્તારોની અંદર ઘાટા વાદળ થશે, બીજા વિસ્તારોની અંદર સામાન્ય વાદળ થશે। એટલે અમુક વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ જોવા મળે, અને તાપમાન છે વાદળછાયા વાતાવરણ કારણે તાપમાન ઘટીએ, ગરમી, ઉકળાટ, બફારો જોવા મળે, આવું ચોક્કસથી થઈ શકે છે, પણ માવઠાના ઝાપટા પડે તેવી હાલ કોઈ શક્યતાઓ દેખાતી નથી। હા એક ચોક્કસથી છે, અતિ ઘાટા વાદળથી આવે ક્યાંક 1-2 છાંટા પડે એ અપવાદ રૂપે છે, બાકી ક્યાંય માવઠાની અત્યારે શક્યતાઓ નથી। એટલે કોઈ માવઠાના વરસાદ થશે એવી આગાહીથી ડરવું નહીં કે ગભરાવું નહીં। રાબેતા મુજબ ખેતી કામો છે એ ચાલુ રાખવાના જરૂર છે, અને ખાસ કરીને જે શિયાળો છે હવે ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે, એટલે આપણે શિયાળુ પાકનું પણ હાર્વેસ્ટિંગ મોટાભાગના વિસ્તારોની અંદર ચાલતું હશે। માવઠાની બીકે આપણે એને પણ ન રોકવું જોઈએ, માવઠું થવાનું નથી, અને મિક્સ ઋતુ છે એ આપણે હમણાં જોવા મળશે। અને હવે ફેબ્રુઆરી મહિનાના માત્ર 4 થી 5 દિવસ બચ્યા છે, કેમ કે ફેબ્રુઆરીની અંદર તો 28 દિવસ જ હોય છે। આજે 24 તારીખ તો થઈ ગઈ છે, 26, 27 અને 28 હવે પછીના આજનો દિવસ બાદ કરતા માત્ર 3 દિવસ બચ્યા છે। એ 3 દિવસ પણ આ જ રીતનું હવામાન રહેવાનું છે, અને માર્ચ મહિનામાં પણ 5 અથવા તો 10 માર્ચથી ધીમે ધીમે આપણે ઉનાળાની શરૂઆત થતી હોય એવો માહોલ જામતો જશે, અને ત્યાર પછી રેગ્યુલર આપણે ઉનાળાની શરૂઆત થઈ જશે એવું એક અમારું અનુમાન છે। વિશેષ માહિતી છે એ પણ રેગ્યુલર જે હવામાનમાં બદલાવ હશે એની અમે આપને અમારા તરફથી આપતા રહેશું। પણ આ લલકાર ચેનલ છે એ પણ એ ચેનલ